નમસ્કાર, વીટી પંચાયતમાં આપનું સ્વાગત છે. સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં રાજકારણ એ વિધાનસભાની ચૂંટણી કરતાં પણ ખતરનાક હોય છે. તાજેતરમાં જ બનાસ ડેરીની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે હવે વડોદરાની સૌથી મોટી સહકારી ક્ષેત્ર એટલે કે બરોડા ડેરીની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ડેરીમાં ભાજપ સામે જ ભાજપ પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ભારતીય જનતા પાર્ટી સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં પણ મેન્ડેટ અને સેન્સ પ્રક્રિયા કરતી હોય છે. ત્યારે બરોડા ડેરીની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ નિરીક્ષક તરીકે કુબેર ડિંડોર સહિત 3 લોકોની નિમણૂક કરી છે. કુબેર ડિંડોરે ભાજપના કાર્યાલય ખાતે ઉમેદવારી કરવા માગતા લોકોને સાંભળ્યા હતા, પરંતુ નિયમોનો ઉલાળ્યો થયો હોય તેમ ભાજપના કુલદીપસિંહ સામે ભાજપના 6 લોકોએ ઉમેદવારી નોંધાવતા ગરમાવો આવી ગયો છે. ધારાસભ્ય કેતન ઇનામદાર એ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુલદીપસિંહ સામે પડ્યા હોવાની ચર્ચા છે અને તેમના જ ટેકેદારોએ કુલદીપસિંહ સામે ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત વાત કરીએ તો પાદરાના પૂર્વ ધારાસભ્ય અને ડેરીના ચેરમેન દિનેશ પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે. તેમની સામે પાદરા ડેરીના પૂર્વ ચેરમેન ભાસ્કર ભટ્ટે ઉમેદવારી નોંધાવતા ગરમાવો આવી ગયો છે. ભાસ્કર ભટ્ટે દીનુ મામાના ચારિત્ર પર સવાલો ઊભા કરતા એ ખળભળાટ મચી ગયો છે. આના જવાબમાં દીનુ મામાએ શું કહ્યું સાંભળો. કેમ આયા એ બધું તમારે જોવાની જરૂર છે ભાઈ. શાંતિ રાખો. તમે જે કહો છો કે મારા પ્રતિસ્પર્ધી ઉમેદવારે જે આક્ષેપો કર્યા છે એની સામે એ પુરવાર ના કરે તો 25 કરોડ રૂપિયાનો એની સામે બદનક્ષીનો દાવો કરવાનો છે. દર વર્ષે જ્યારે પણ કોઈ ચૂંટણી લડવાના હોય ત્યારે મારા કાર્યકરો અને જે મતદારો છે, આ મારા ઝોનમાં 86 મતદાર છે, તો એ મતદારોને બધાને દર વખતે ભેગા કરી મિટિંગ કરીને ફોર્મ ભરતા હોય. એ પછી આ બરોડા ડેરીની મારી છેલ્લી ચૂંટણી છે. વિધાનસભા પણ પાદરામાં લડવાનો નથી એ મેં જાહેરાત કરી છે, સાચી છે. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ દીનુ મામાએ પાદરામાં જાહેર સભાને સંબોધી હતી. મીડિયાએ જ્યારે તેમને સેન્સ પ્રક્રિયા અને ભાસ્કર ભટ્ટ વિશેના સવાલ પૂછ્યા ત્યારે તેઓ અકળાઈ ગયા હતા અને કહ્યું હતું કે ભાસ્કર ભટ્ટ સામે જો તેઓ પુરાવા નહીં આપે, જો પુરાવા સાબિત નહીં કરે તો 25 કરોડની માનહાનિનો દાવો કરીશ તેવી તેમણે વાત કરી છે. ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકની વાત કરીએ તો કુબેર ડિંડોરે નિરીક્ષક તરીકે તેમની નિમણૂક થયેલી છે. તેમણે ઉમેદવારી કરવા માગતા લોકોને સાંભળ્યું હતું. આ ઉપરાંત જે સેન્સ વગર પણ ઉમેદવારી કરે છે તેના વિશે કુબેર ડિંડોરે શું કહ્યું તે પણ સાંભળો. અમારી પાર્ટીના જે પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારશ્રીઓ સાથે સંકલન કરીને જે કંઈ આપણા જે આ 13 મંડળો છે, બરોડા ડેરીની અમુક ડિરેક્ટરશ્રીઓની જે પોસ્ટ છે, એ 13 મંડળોમાંથી જે પ્રતિનિધિત્વ જે નામ નોંધાવશે, જે માંગણી કરશે, એમને બધાને સાંભળીશું. અમારી પ્રક્રિયા માત્ર સાંભળવાની છે. સાંભળીને જે કંઈ અમારી પાસે જે ઉમેદવારી નોંધાવવા માટે જે ઝોન વાઇઝ જે મિત્રો આવવાના છે એની યાદી સબમિટ કરીને સંકલન કરીને અમે પ્રદેશમાં આપવાની જવાબદારી અમારી છે. એ પ્રક્રિયા અમે હાથ ધરીશું અને એના પછી આવનારા સમય પાર્ટી ગાઈડલાઈન પ્રમાણે પ્રદેશથી જે કંઈ નક્કી થશે એ પ્રમાણે આગળ વધીશું. પણ ચૂંટણી જે 18મી તારીખે થવાની છે એમાં તમામ જે ઈચ્છુક જે ઉમેદવારો છે એમને બધાને મારી ઢેર સારી શુભકામના પાઠવું છું. તમામ કાર્યકર્તાઓને સાંભળશું જેમને અમારી જે પ્રક્રિયા છે, અમારી જે ગાઈડલાઈન છે, જે અપેક્ષિત કાર્યકર્તા છે એ બધાને અમે સાંભળીશું. અમે અહીંયા ફૂલ ટાઈમ સમય ફાળવીશું અને તેમ છતાં કોઈ કાર્યકર્તા આવ્યા હશે અને જે છે તેમને પણ અમે સાંભળી લઈશું. દરેકનો હક ને અધિકાર છે અને જે કંઈ પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે જે પાર્ટી નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું. સિનિયર નેતાઓએ અગાઉ આજે સિનિયર નેતાઓ છે, નામચીન નેતાઓ છે જે હાલ હોદ્દા પર પણ છે, તેને લઈને આપનું શું માનવું છે? અમારે જે કંઈ વિવાદ હશે બધા સંવાદના માધ્યમથી બધા સાથે મળીને સંકલન કરીને જે વડીલોને બધા સંકલન કરીને સંકલનની પ્રક્રિયા પૂરી કરીને જે કંઈ હશે એ પાર્ટી નક્કી કરશે ને. અમે અમારું કાર્યક્ષેત્ર માત્ર આજે એટલું જ છે, તમામને સાંભળી અને જે કંઈ સંકલન કરીને જે કંઈ નામો આવે એ તમામ નામો અમે ઉપર આપી જઈશું અને જેની કંઈ રજૂઆત હશે, જે કંઈ વડીલો રજૂઆત કરશે રજૂઆત પણ અમે ઉપર લઈ જઈશું. દરેકને જે અપેક્ષિત કાર્યકર્તાઓ છે બધાને અમે સાંભળીશું. બરોડા ડેરીની ચૂંટણીમાં કુલ 1071 લોકો મતદાન કરવાના છે અને આ મતદારો એ નિર્ણાયક સાબિત થવાના છે. બરોડા ડેરીના 1400 કરોડથી વધુના વહીવટ માટેની આ ચૂંટણી છે અને તેના જ માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ ભાજપ સામે જ પડ્યા હોય તેવી સ્થિતિ છે. આ ઉપરાંત કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા પણ મેદાને છે. આગામી 18 માર્ચે બરોડા ડેરીની ચૂંટણી થવાની છે, ત્યારે તેનું પરિણામ શું આવે તેની પર તો નજર રહેલી જ છે.
પરંતુ તે પહેલાં જ ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદ અને અંદરો અંદર એકબીજાને કાપવાની વાત એ ખુલીને બહાર આવી છે. ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. 28 તારીખે ફોર્મની ચકાસણી થશે અને 18 માર્ચે આ ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ પરિણામ અને ભારતીય જનતા પાર્ટીનો ડખો ક્યાં સુધી જઈ શકે છે તે જોવું રહ્યું. આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.